ઉનાવા વિદ્યાર્થી આશ્રમમાં સંઘની મીટિંગ યોજાઈ હતી। ઉનાવામાં એક સમય એવો પણ હતો જ્યારે 35 રૂપિયાનું રોકાણ કરીને આ સંઘ શરૂ કરવામાં આવ્યો હતો। 5 રૂપિયાની બચત કરીને આ સંઘ આગળ વધ્યો, પરંતુ એ નાનકડી શરૂઆત શરૂ થઈ આ સંઘ અંબાજી જતા તમામ સંઘોમાંથી સૌથી મોટો સંઘ બની ગયો। આ ઉજવણી અને આગળની યોજના અંગે ચર્ચા કરવા માટે ઉનાવા વિદ્યાર્થી આશ્રમમાં વિશિષ્ટ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મીટિંગમાં સંઘના સ્થાપકો, સહયોગીઓ તથા યુવાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। મુલાકાત દરમિયાન સંઘના વિકાસ યાત્રાની વિગતવાર ચર્ચા કરવામાં આવી। યુવા પેઢી સુધી આ સંઘની સેવા ભાવનાને પહોંચાડવી અને ભવિષ્યમાં વધુ મોટા પડકારોનો સામનો કેવી રીતે કરવામાં આવે તે અંગે ચર્ચા કરવામાં આવી। સંઘના પ્રમુખે જણાવ્યું હતું કે અમે નાની શરૂઆત કરી હતી, પણ સંગઠન શક્તિ અને દ્રઢ નિશ્ચિતતાના કારણે આજે આ સપનું સાકાર થયું। આ મીટિંગથી સ્પષ્ટ થાય છે કે સમાજ સેવા માટે શરૂ કરાયેલો આ સંઘ હવે એક મજબૂત સંસ્થા બની ગઈ, જે આગળ પણ ઘણી બધી નવી પહેલો અને યોજનાઓને અમલમાં મૂકે તેવું આયોજન છે। સમાજનો દિવ્યાંગ લોકોનો સમૂહ લગ્ન આપણે કરવાનું છે। એના સંપૂર્ણ દાતા ભીખાભાઈ ભગવાનભાઈ પટેલ ઝુંડાર એમના સ્વખર્ચે આ બધું આપણે આયોજન કરવાનું છે। લગભગ રમેશભાઈ 15 જોડા અત્યારે થઈ ગયા છે। દિવ્યાંગ છે, આપણે પણ એક વિનંતી કરું કે કોઈ મા બાપ વિનાની કન્યા હોય, દીકરી હોય અથવા અપંગ હોય અથવા અંધ હોય તો પણ રમેશભાઈ ઝુંડાર આપણો છે એનું ધ્યાન દોરજો।